ચશ્મા લાય ભગાઈ ત્યાંથી આવી જા જાઓ જી લો તમારે તો ગાંડો છે લો એ તો ગાંડો છે એનાથી ગભરાવાનું નહીં ઓકે ચાલો મારવાનું અલ્યા પેલા કેમ ઉતરી જલી ઘટી જો મોઢું લઈને બેઠો નાનો લાઈને એને ભેગો થતા હોય નતું કહેશે કે આવતો નહીં મારા બાજુ એ રોમજી અલ્યા એ શું કરે તું કોકને બાળે મી કરાય ના છે આ મારો હમણાં નીકળી જોત અરે પણ આમ કેમ આમ તું લઈને બેઠું મોઢું ઉતરી જલી ઘટી જેવું લઈ એ તો બધું મને છોડ તું આવે કરાય હમણાં મારો નીકળી જોત બહાર એટલે પણ બોલ આટલું બધું ટેન્શન આખા ગામનું લઈને બેઠો હોય એટલે એ તો બધું તું બેસ ઉતરેલી ઘટી મોટું તું હમણાં બેસ તો ખરી વાત કરું શું કામ મોટું ટેન્શન છે યાર કેવું ટેન્શન તારે વળી તારે કઈ કશું ટેન્શન નહીં ઘરમાં બે બાપ બેઠો તો એટલે એ તાર મોટું ટેન્શન છે બે બાપ દીકરો હો ને ઘરમાં બૈરું નહીં હવે મારી તો બહુ ઉંમર થઈ ગઈ 75 પહોંચ્યો છું એટલે મને તો કોઈ હાલા નહીં ડોસી અમે તો 50 પછી 80 વર્ષ પછી તું અમે ગુજરી જવાનો નહીં એ હારું હારું બોલ ભાઈ હવે તો તારે શું કરવાનું બોલ તો મારા છોકરાને પહેણાવું એના છોકરા રમાડીશ કામ કરીને પછી હું મરીશ એ તો તારા સપનામાં જોવાનો હોય તો તું ખબર નહીં હજુ તું મારા પૈસા પણ મારા દુશ્મન છે હવે બધી છોડ હું કોઈ વાત પેલી બોલ હવે શું કે મારો છોકરો હે ને હા મારો છોકરો હે હા મારો છોકરો હે મારો છોકરો છે ઓપરા છે હા આપણું બોલે પણ 25 વખત નહીં કાન બેરા નહીં મારા એવું આ તો કદાચ ના ઓપરતો હોય તો એને પહેણાવવાનો હે પહેણાવવા માટે રૂપિયા જો રૂપિયા લે આટલી બધી જમીન છે 2 વીઘા વેચી મારીશ હા તો વેચી મારજો અને પછી હગુ કોણ કરાવશે તું મારો ભાઈ બેઠો નહીં આવડો મોટો અમે હગુ કરાવીએ ભાઈ અમારો ભાઈ તમે બાપ બેટો પેલી વહુને ના રાખો તો ભાઈ અમારે સાંભળવાનું હગાવાલાનું એટલે મારા છોકરાને નિર્દેશ નોકરી તમે હીરા કહવા તારો છોકરો હવે નોકરી કરે સુરત આવતો રે પાછો ખબર નહીં આખા ગામમાં હરી કરે હા તો પાછો મેલ દઈશ તો મેં બોલાયો તો યાર ચમ કે મને એકલા ફાવતું નહીં હા તો વાંધો નહીં ચાલ હું મારા હગાવાલામાં વાત કરું જો કોઈની સોરી હારી હશે તો હગુની વાત નાખીશ બરાબર હા નાખજે તો તારા જેવો ભગવાન નહીં લે હા તો વાંધો નહીં ચાલ ભાઈ તું ડાયો છે નહીં અમે તો ડાયા પણ તમે રાખો અમારા અંગે સંબંધ ના યાર છે રાખું છું ને તાર જોતા તા નતા 25 રૂપિયા આલ્યા પમદાર એ તો 25 રૂપિયા તો તમે 25 ના 50 લઈ જાઓ મારા અંગત ખબર નહીં પડતી યાર તો થાય ને મારો જે ભાઈ થઈ વ્યાજ ઠૂક હાતો આડો એ તો યાર આ તો એવું ચાલે ભાઈ એમ તો બધું હા હે તો હું ખેતરમાં આટો મારીને આવું મારે પેલું પાણી ચાલુ ખેતરમાં જાવ છે હા યાર કે પેલું હા પીન જા નહીં પીવો તારો એટલે સા હો નહીં પી સા તા ઉનાળે પીવાતી છે ના પીવો તો કશો વાંધો નહીં હે તો દેશી હોય તો કેજે એવું ના પીવાય ના પીવાય હા તો જા તા હું તો જઉં અમાર ખેતર આટો મારવા જવું સારું જા હે તાનું વાંધો નહીં અને એટલું કરજે હો ના ના ચોક્કસ ગમે કરજે માર ભાઈને મેળ પાડજે મારા છોકરાનો હો પહેલા ના ના ચોક્કસ હા તો જા હે હા પૈસાનો વેત કરવો પડશે ચમ કે કાલ ઉઠીને કોઈ ખારું લાયો તો પછી મારે પૈસાનો વેત તો કરવો પડે દાગીના બનાવવા પડશે એટલે પેલા 2 વીઘાના આખા પાછું કરી લઈશું બાકી છોકરાનું તો કૂટી લઈશું એ તો એને બૈરું આવશે એટલે આપોઆપ સુધરી જશે નહીં કહેવાત કોઈ ના સુધારે પણ બાયડી આવે એટલે સુધારે ભલભલા સુધરી જાય આ મુએ એના જેવો જ હતો પણ આ બાયડી આવી આ એની માય એટલે હું સુધરી ગયો ને જતી રહીને હું પાહો એને શું બાપા અલ્યા ચોહી લઈને આવ્યો આ કોણ છે પગેલા જ બાપાને પગેલા જ એ પગ હોય નેચે છે ખબર પડે કે નહીં પડતી હો વરાની થા વરાની થા બાપા હું લઈને આવ્યો છું હવે તમારે કોઈ ચિંતા કરવાની નહીં પણ ચોહી લઈને આવ્યો આ એમને ઉઠાઈને ના લવાય ઉઠાઈને નહીં લાવ્યો તો એને બચાઈને લાવ્યો છું પેલા આપણા ગામનો ગોડો નહીં લાવ્યો પણ એને બાપો ચોકો કોક હશે ને તો પોલીસ કેસ કરશે તો આપણે 2 જેલના હળિયા કરતા થઈ જશે તો બેટા સાચી વાત છે પણ કોઈ પોલીસ કેસ કર્યો કાલ ઉઠીને બાપા એનો ઘર માવતર આવ્યો તો આપણું શું થાય કોઈ નો આવે મારી જવાબદારીથી લાવ્યો તમે શું કા ચિંતા કરો છો તાર મા બાપ તો નહીં આવે ને બતાવે કોઈ
ના કોઈ નહીં આવે આપણા ઘરનું બધું કોમ કરશે હું જો બાર ગોમ જેવું ને તો તમારું વર રાખશે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં સારું કર્યું લે તે મારું એક ટેન્શન મટાડ્યું તો પછી તમે તો- એ વિચારતા નહીં સારું બટા લે આપણું બધું ઘરનું કામ કરશે ને બધું રોટલા કરશે. બનાવશે ને બધું આપણે તારા મારા લુગડો ધોહે ને અરે ધોશે તમે બસ ચિંતા ન કરો એટલું જોતું તું મારે હા, એટલે બસ. મારું ટેન્શન મટાડ્યું બસ હો આ તારે બધું કામ કરવાનું ના મારા બાપા છે ઘેર હોય તો તારે બધી સેવા બધી કરવાની એમની હો કારણ કે એકલા છે અને હું છે હવે આવ્યું છે ગઈડ એટલે કોમ એમનાથી થતું નહીં એટલે તારે બને ને એટલું એમનું કોમ કરવાનું હો તમે કોઈ ચિંતા ન કરતા આપણા ઘરનું બધું કોમ કરશે હો સારું હવે તો મારે ત્યાં આવડી મોટી ટેન્શન મટાડ્યું એટલે હવે કોઈ ચિંતા નહીં મને ચિંતા નહીં તારે બધું કોમ કરવાનું હો મારા બાપા છે એમને ઉંમર થઈ ગઈ એટલે બધું અને બટા આવું ના પહેરાવાય પેલું હાડી ને એવું બધું પહેરાવાય ગામમાં પણ એને લાશ કાઢવી પડે હું હારો થઉં છું એ તને ના ખબર અરે અત્યારે જમાનો બદલાઈ ગયો છે અત્યારે બધું આ તમે એ બધું ન જ વિચારો તમે ખાલી તમારું કોમ થાય એ વિચારો તમને કોઈ વાલું પોણી ભરીને ખાવા વાળું હતું પેલા ના એ તો સાચી વાત છે તારી તો બસ તાન તમારી કોંજીડો સેવા આવશે ને તો આખો ગામમાં ઢંઢેરો પીટશે આખા ગામનું આપણે ન જોવાનું હોય આપણે આપણા ઘરનું જોવાનું હોય સારું હેડ બટા તને જે યોગ્ય લાગે એ કરી બરાબર બરોબર. આપણે તારા બધું કામ કરવાનું બધી એમની સેવા કરવાની હા. બરાબર સારું બસ લ્યો. બસ તમારી ચિંતા જીમ કોને ચિંતા જઈ બરાબર સારું સારું હેડો તાન. તમે કોઈ ચિંતા ન કરો શું કીધું કશો વાંધો નહીં આપણે એ જોવાનું છે કે આપણા ઘરનું કોમ થાય છે ને બસ તમારે ચિંતા મટી લે બટા બસ તાને એવું વિચારો ને બાપા તમે હવે અલા આ તો પેલો કોંજીડો ને બધા ગોમના તને ખબર તો છે એટલે ગામની જ વાતો કહેવું નહીં કરવાની આપણે આપણું ઘરનું જોવાનું બરોબર સારું લે વાંધો નહીં હેડ ઈ તો સંભાળી લઈશ બરાબર બરોબર અલ્યા આહો બાપ બેટો બે જણા વાતો કરી રહ્યા તમે બે જણા અલ્યા મારો છોકરો લાયો હે બૈરી અલ્યા તું તો કાલ તો મને એમ કહેતો હગાની વાત કરવાનું કહેતો હતો અલ્યા ક્યાર તો કહેતો હતો પણ આ તો અત્યારે તમને લઈને આવ્યો છે એટલે મારો તો ચિંતા મટી લે ક્યાંય તારો છોકરો બૈરું ઉઠાઈ લાવ્યો હો અલ્યા એ તો લાયો હે ચાચી હવે ખબર નહીં મેં પૂછ્યું નહીં વધારે લાયો તમે હે. તો જો આવી વગન પૂછીએ ખાસ્યા વગન તમે આ બૈરું લઈને બેઠા તમે તો ગમમાં આબુ કઢાવશો ના કપાવશો મારું અલ્યા નાક વાળી તારા ચો હાથ કપાય તમારા છોકરો આ તમારા છોકરા માટે તમને હગાની વાત કરતા હતા. તમારા છોકરા પાર્ટી છોકરીને લઈને આવ્યો અલ્યા, કોકને ખબર પડશે ને તો ત્યાં ભાગી નાખશે બાપ બેટા રવા નહીં દે તમને લોકોને અલ્યા તું પણ અત્યારે હવે અમારું સારું છું એટલે તને પેટમાં બળતરા થાય છે અમને શેની બળતરા થાય ભોગવો તમને બાપ બેટો જો એ તો અમે ભોગવશું આવ્યું ને, હાડા બહુ દાદાગીરી તો નહીં તમારે કરવાની. કરવાનું હોય. બહુ દાદાગીરી નહીં કરવાની આ તો હવે ભોગવજો જો હું છું કોંજી રોમજીડો એની રહેશે ને તમને ખબર કેવી છોકરી છે એ તો શું ગમે એવી રહી તારે શું ટેન્શન આ તા ભોગો બાપ બેટો મારે હું તા હેડ તાન જા કશું કોક નો કોક ભેડો મારવા આવે અત્યારે મારો છોકરો લઈને આવ્યો એટલે એને પેટમાં બળતરા થઈ અને આટલા દાડા ભાઈ હતો કશું કરાય નહીં અને હવે લઈને આવ્યો એટલે બળતરા થઈ આ રે ને મારો ભાઈ કીધે ભાઈ છે જ નહીં મારે તો બધું મું લે આ કોંજીડો મારું સારું ઈચ્છતો નહીં અને કઈ જ્યો હાલ જ અને જાણે મારું સારું થાય ને જાણે બળતરા જ કરતો હોય છે કશું વાંધો નહીં જવા દે ને મૂન મારું કોઈ મારું લાય બેહને નિયતો બહારથી ઉપાધિ લઈને આવ્યો પણ જે થયું સારું થયું હળો લાય આપણે ને આપણું આ સારપુર તો કરી ગઈ હમણાં જ નાસી છે ખા તમ તાર ખા જલસા કરી અમારા ભાગમાં નહીં પણ તારા ભાગમાં તો હે જલસા કરી લાય તને હવે પેલી વહુ બેટાને કહું આ બધું કોમ કરી નાખે લાય તને વહુ બેટાને કહું આ કેવું પડ્યું છે હમું કરી નાખે બેહું હોય કોણે જ મંગાવું હાય સાચી રહ્યો હવે ઉંમર થઈ હવે આ બધું આલી દેવું છે અને પેલા છોકરાને કેવું છે તું જતો રહે સુરત હીરા કહવા અને આ બધું હું છે ને ભાગવું કોકને હાલતું કોદોક વેચી મારું એ બહુ બેટા અમારી ઓળખી આજકાલની આવેલી વાપરતી નહીં અરે બહુ બેટા વાપરતી નહીં જેટલા ટોકા પાડીને થાય ચડતા નહીં તમે બોલો શું કામ છે અરે બહુ બેટા પોણી ભલાય ને મારે પોણી પીવું છે હું પાણી બાણી નહીં ભરલાવું અને વભાડ ચમ નહીં ભલાવે ના અરે ઈ તો તું પોણી આ બધું જો આ ચેવું પડ્યું કચરો ને આ બધું સફાઈ કર આ બધું વાળવાનું કર હું કચરો નહીં વારું આ બધું ઓગણે આવું સારું ના લાગે મારા ત્યાં કામ નહીં થાય કેમ ના થાય મારા છોકરીએ એવું કીધું કે બધું કામ કરશે એ તો કે એટલે મારે કરવાનું તો કરવું જ પડે મારો છોકરો તને લાવ્યો એટલે બધું કરવું પડે બટા ના હું નહીં કરું આ તો ખરી છે મારી ઓળશી બાયડી તો કે હું ના કરું લો અને મારો છોકરો તો એમ કહેતો તો બધું કરવું પડશે અરે બહુ બેટા બધું કરવું જ પડશે તમારે ઓય રહેવું હોય ને તો બેઠે બેઠે રોટલા ના તોડાય મને આ બધું કામ નહીં ફાવે તો તમને શું ફાવે આવું ના ફાવે આ બધું કરવું પડે બટા તમારી હતી ને આપણી હાહુ મારી ઘરવાળી એ બધું જ કરતી બાપડી એ તો કરતા પણ હું નહીં ફાવતું મને એટલે મારે તો આ લાયો એ ઉપાધિ લાયો આ બધું મારે ઘરની હેરટ પેલો કોંજીડો સાચું કહેતો હતો સારું જા બહુ બેટા પોણી જ ભલાય
આ તો ઉપાધિ ના ધોધિયા કરીને બેઠો. આ છોકરો લાયો ને આવી શેરની ચોહી લાયો. શું મૂઢું બતાવીશ હું તો યાર ગોમમાં. આ બધું મારે આ પાછું લમણે લાજ્યું. કેમ એકલી બેઠી છે તું? બાપુજી છે નહીં. આ લોક માર્યું બાપુજી ખેતરમાં ગયા છે. તે ખેતરનું ઘર નહીં જોયું? તમે કેમ મને બતાવ્યું અરે છે? યાર સારું ચાલ આપણે ખેતર જ જઈએ. હવ મજા છે અત્યારે તો. મજા છોકરા બોકરા હવ ધંધા કરે છે મજા છે બધી. એવું? હવ એટલે અમારો છોકરો બાયડી લાવ્યો છે. અમારે આખા ગોમે જમાડવું છે. આ વિવાહ કરવા છે, ફૂલ હાર કરવા, પણ હવે 2 દાડમ ગોઠવું છું. હા. એટલે તમે અને આપણે પેલા બધાને કહી દેજો, તમારે જેટલા મોટા મોટા માણસો હોય ને. હા. આ મારે તો યાર આટલી ઉંમર થઈ હવે ચો રખડવું. ના ના કઈ એટલે 2 દાડામાં આપણે બધું ભેગું કરવું, જમાડવું છે, વહુલા એટલે કોક કરવું તો હા, એ પડે તો કરવું ને. પડે. પાછા ગોમના પોસ માણસો કહી જાય કઈ જાય કે મફત કે ભાઈ આ રોમજી પેલા આવ્યો હવ કશું કર્યું નહીં. કશું કરે ને. એટલે મારે કરવું છે, બરોબર? હા એટલે તમે ગોમના પોચ માણસો હોય ને હવ તો એમને ભેગા કાઢીને આપણે કાલ બેલ ભેગા કરીએ એમને, હા એ કશું વાંધો નહીં. બરોબર? એટલે આ બાપા તમે વહી આવીને બેઠા છો? અરે શું કરું દીકરા, તો હું જઈને આવ્યો ઘેર તાળું મારેલું તું. આ તો મને કીધું કે ખેતરમાં હશે. અલ્યા હું કંટાળીને આવતો રહ્યો. આ ચીવી બાયડી લાવ્યો છે તું. કેવી છે? અલ્યા મેં પોણી માજ્યું તો પોણી ના વાળે. પેલું કહું આ બધું વાળે ના કચરો, તે કચરો ના વાળે કે હું તો આવું ના કરું, હું આમ ના કરું એવું કે છે. અરે બન જ ન એવું તે તને કીધું તું. તો મને બહુ જ કમર દુખે છે. હવે એની કમર દુખતી હોય તો ચોથી કરે. તમે હવે આટલા દાડા તમે કર્યું કોમ, એક દાડમ તમારાથી હું થઈ જતું એક દાડો ન કરે? એટલે તું મારો છોકરો હે કે આ ઓની પક્ષ લેવાય કે બાપાનો પક્ષ લેવાય? પક્ષ નહીં લેતો હું બાબા, તમે ખોટું સમજો છો. તમે આટલા વર્ષ તમે એકલાએ કર્યું કે ન કર્યું, તો એક દાડમ તમારે શું થઈ જાય? એની કમર દુખતી હોય તો તમારે એટલું ભોન તો પડે કે ન પડે તમારે? ફોન તો પડે દીકરા, પણ પોણી તો લાયા લે કે ના લાયા લે? પોણી એ ઊભી જ ના થઈ કઈ હોય ચોથી લઈ આલે. સારું બધું લપો મેલ હેડ. આ ગાડી ચોથી લાયા છો? અલ્યા આ તો હું નહીં લાયો, પેલા મેહુલભાઈ સાહેબની ગાડી છે. ઈ જ્યાં છે પેલી બાજુ સર્વે કરવા, એટલે મને કે હોય મેક મૂકવારું મેકો તને, મને ચો નડે છે. હા તો હેડો આપણે અહીંયા લોક મારીને આવ્યા છો તમે હવે ઘરમાં. એ તો એ હવે નહીં જ જવું ક્ષેત્રમાં, આપણે આ ઘરે રહીશું હવે. તને ફાવશે ને હોય ખેતરમાં? આવશે તમે એને શું પૂછવાનું હોય? પૂછવું પડે. તમને કોઈ ખબર નહીં, પૂછવું પડે. આપણા રોટલા ખાવાના છે જ નહીં કાકા. આ બધું ઘરનું કોણ કરશે? સારું બેટા લો, તમને જેમ લાગે એમ કરો. ફાવશે ને તને? તમે જ્યાં રાખશો ત્યાં ફાવશે. બસ અને વભાડ આ 2 દાડા પછી આપણે ગોમમાં ભેગું કરવાનું છે. આ મેં અમને કહી દીધું છે, એટલે પોસ માણસો આવશે એટલે આપણે ગોમને જમાડી દેવાનું, બરોબર? હા વાંધો નહીં, તમારે જે કરવું એ કરી દેજો. સારું હેડ તને. તમારે ખર્ચો બચ્યો એ વિચારતા નહીં. આ વિવાહનો ખર્ચો કરવા જઈએ, દાગીના ને વિવાહ ને બધા કેટલા પોકે તમને ખબર છે? ઓ 8 લાખ રૂપિયા બચાયા તમારા. સારું સારું લા બેટા તું આમ તો ડાયો છે. સારું કર્યું લે જે કર્યું. હવે એ પણ સમજતા નહીં. બૈરાને સમજાવી દેજે કે આટલું કરે, બરોબર? તો કરશે બધું, એને સારું થઈ જાય જ કરશે, નહીં સારું થાય એટલે ઘડી તમારે કરવું પડશે. સારું હેડ બેટા હું કરીશ. જા હેડ. મારા મને છે કરમનો કાંઠો શું છે જા હેડ. લે ખેતર બતાવું તમને અમારે. જો પેલા આ સિટીઓનો બૈરા ના લવાય ને કે આવી દશા આવે. હા માથા ભારે. હા આ છોકરા આપણો વાપરતોય નહીં. હવે શું કરવું? આપણી તો ઉંમર થઈ ગઈ. આપણા સમયમાં કેવું હતું? આપણા બાપો કહેતા એમ કરતા ના કરતા? હા એવું કરતા. અને અત્યારે તો જોજો આ જેવા ફેશનેબલ બધું પહેરે છે હા. અને આવું થઈ ગયું. એટલે ભૈયા કોકને ગામમાં કહેજે કે આવા બહારનો બૈરો ના લાવે. આ ચૂંટીની ના લવાય. હા ના લવાય. ગામડાની ખરી. હા સારું લ્યો તને મારે હવે કોમ ધંધો કરું. બૈરું તો કશું કરો, પેલો છોકરો કરવાનું નહીં. હા. લેવા તને તમ તાર હો. હા હા.